જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આરતી એટલે શું, જે આપણે આરતી ઉતારીએ પ્રભુને, તો આ આરતીની ભાવના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેમને મળતા જ આપણને સદ્ભાવ જાગે અને જ્યારે પણ તે મળે ત્યારે આનંદ આવે. વખત જો મળવાનું થાય તો તેના પ્રત્યે પ્રીતિ થાય, જે પ્રણયમાં અને રતિમાં ફેરવાય અને છેવટે અહર્નિશ એ વ્યક્તિ મળતી રહે તેવી આરતી પ્રગટે. રામા અવતાર સમયે જે ઋષિઓને પ્રભુમાં રામમાં રતિ થઈ, તે પ્રભુ સાથે પરણવાની ઈચ્છા થઈ. તેઓ પ્રભુ રામ એક પત્નીવત હોય તે વખતે તેઓ સંબંધ બાંધી ન શક્યા, પરંતુ કૃષ્ણ અવતાર પ્રસંગે શ્રુતિરૂપા, ઋષિરૂપા, રતિરૂપા આ બધા ગોપીજનો સ્વરૂપે પ્રગટ્યા. તેઓ પ્રભુના દૈનિક ક્રમ સાથે એવા સંકળાયેલા કે તેમને પ્રત્યેકપણે પ્રભુને પામવાની આરતી રહેતી. જેમણે ગૂઢ તપ કરી પૂર્વજન્મમાં વરદાન માંગ્યું કે તેમને પ્રભુ જેવો પુત્ર પ્રાપ્ત થાય, તેવો કૃષ્ણ અવતાર પ્રસંગે થયા નંદ યશોદા. આ નંદ યશોદાને વૃષભાન લલી રાધાજીને અનેક ગોપીજનોને પ્રભુથી સહેજ પણ અળગા થવું નહોતું ગમતું. માટે તો પ્રભુ વનમાં વહેલા પધારે તેવી સર્વદા તેમને આરતી રહેતી કે ભાઈ વનમાંથી ક્યારે પાછા પધારે. તે આરતીના બળે તેઓ પ્રત્યક્ષ સ્વરૂપે આરતી પ્રગટાવી આરતી ઉતારતા પણ ખરા. પતિ સુખ આપવા અને રાસ રમવા મધ્યરાત્રિએ વનમાં વેણુનાદ કરી ગોપીજનો વરદાંગનાઓને બોલાવતા પ્રભુ અને અનન્ય આસક્તિવાળા તે ગોપીજનો લોકલાજ અને કુળકાન બધી ત્યજી અને ત્યાં વનમાં દોડી આવ્યા. વનમાં તેઓ લઘુરાસ ખેલે ન ખેલે, ત્યાં તો પ્રભુ સાથે ખેલવાનું સૌભાગ્ય તેમને સાંપડ્યું. તેવો ગર્વ થયો હતો એને, અને એ ગર્વનું મર્દન કરવા પ્રભુ અંતર્ધ્યાન પ્રભુએ લીલા કરી. અને અંતર્ધ્યાન થતાં આનામાં વિરહની ઉત્કંઠના જાગી. આવા વિરહી ગોપીજનોએ એવી ઉત્કૃષ્ટ આરતી થતી કે તેઓ જેણે વાચા નથી તેવા તરુ, લતા, ભ્રમરો, હરણા વગેરેને પૂછતા કે પ્રભુ ક્યાં છુપાયા છે, ક્યારે મળશે, ક્યાં પધાર્યા છે. ઉત્તર ન મળે એટલે સ્વયં પોતે જ પ્રભુ જેવી કૃતિ કરતા, વિલાપ કરતા. આ વિલાપ અવસ્થામાં પ્રગટ થવું ગોપી ગીત કે જે આરતીનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. કેટલીક ઘેલી ગોપીઓ મથુરા દહીં વેચવા જાય, ત્યાં મથુરામાં પણ ગોરસ લ્યો પુકારવાને બદલે શેરીએ ભૂલમાં મોહન લ્યો પુકારતી. યશોદા મૈયા અને રાધાજીની વિરહ ભાવના અંતરમાં ઉડતી જલન, તેવી જલનને અંતે પ્રત્યક્ષ મળવાને કારણે હૃદયમાં થતો પ્રકાશ આનંદનું પ્રગટ સ્વરૂપ ધારણ કરતો કે જે આરતી બની જતી. આરતી લૌકિક, અલૌકિક, પુષ્ટિ, મર્યાદા એમ બધે જ પ્રગટે છે. આપણે ગંગાજી અને યમુનાજીને જેમણે મૈયા માણી છે, આપણે માનીએ તેઓ ગંગાજી અને યમુનાજીની આરતી કરે. શ્રી ગિરિરાજજી જેમણે દેવ પિતા તુલસીને માયના હોય, હરિદાસ વર્ય માયના હોય, તે ગિરિરાજજીની કરે. પ્રભુને દીકરો માનનાર યશોદા મૈયા દીકરાની કરે, અને પોતાનું સર્વસ્વ માનનાર રાધાજી અને વ્રજાંગનાઓ પ્રભુની આરતી કરે. તો વૈષ્ણવો શ્રી વલ્લભકુળ કે જે પોતાના સર્વસ્વ શ્રી ઠાકોરજી વૈષ્ણવને જે વલ્લભકુળ દાન કરે, તેથી વલ્લભકુળની પણ આરતી કરે. ગંગાજીની ત્રિવેણીએ થતી આરતી કે શ્રી યમુનાજીને વિશ્રામ ઘાટે થતી આરતી એવી મોટી, વજનદાર, પ્રકૃષ્ટ, જ્વલનવાળી અને તે સમયે ભાવોદ્વેગ રીતે અંતરના અવાજપૂર્વક
મોટેથી ગવાતી આરતી એવું સુંદર સ્વરૂપ ધારણ કરે છે કે તે પ્રસંગના દર્શન કરવાની ભલભલાને લાલસા રહે અને તે કર્યાનો આનંદ અનુભવે, બલકે પોતાને તે ધન્ય ધન્ય માને. આપણે પુષ્ટિ માર્ગીઓ પ્રભુનું બાળ સ્વરૂપ વિચારી આરતી બાબતે એટલા ઊંડા ઉતર્યા છીએ કે તેવી ભાવના અન્યત્ર ક્યાંય ન જડે. આપણે ત્યાં આરતી બે પ્રકારની થાય છે. એક થાળની આરતી અને બીજી માળ એટલે ખંડવાળી આરતી. ઉત્સવો અને વિશિષ્ટ પ્રસંગોમાં કે જેમને શ્રીમદ વલ્લભકુલ આપણે આંગણે પધાર્યા હોય ઘરે, ત્યારે થાળની આરતી થાય. થાળની આરતી માટે થાળમાં રંગબેરંગી મોતી કે ચોખાના ચૂનમાંથી તૈયાર કરેલ વિવિધ રંગની ઝીણી ઝીણી ગોળ ઘી એવા ગોળીથી એવી શણગારવામાં આવે કે થાળના દર્શન કરતાં એક અનેરો લાવો છે. આ થાળમાં સ્વસ્તિકમાંથી સિદ્ધ થયેલ વિવિધ કલાકૃતિઓ, તો ક્યારેક પ્રભુના ખ્યાલે વિવિધ ખીલોના, પ્યાલા, વૃક્ષો, વેલીઓ, કુંજ નિકુંજનું અંકન કરેલું હોય. અરે પ્રબોધની પ્રસંગે તો નિત્યલીલાસ પીઠાધીશ્વર પૂજ્યપાસી વ્રજનંદલાલજી મહારાજશ્રીના વહુજી થાળમાં આખી વ્રજયાત્રા, વરઘોડો, બેન્ડવાજા, વરયાત્રા બધી નિશાન, ડંકા, સાજન સમાજ સહિતની આરતી અંકિત કરતા. આવા થાળના લાંબા સમય સુધી દર્શન ભાવના થયા કરે તે માટે આરતી થઈ ગયા પછી થાળને નિજ મંદિરમાં દિવાલ સાથે એવો જોરથી થાપવામાં આવે કે તેમાંની કલાકૃતિ દિવાલ ઉપર પ્રતિકૃતિ રૂપે અંકિત થઈ જાય. આરતી કરવા માટેની થાળની મધ્યમાં ચૂનમાંથી સિદ્ધ કરેલ 4 કે 8 બાતીવાળો દીવો પ્રગટાવાય છે. બાતી કે દિવેટ વિશિષ્ટ પ્રક્રિયામાંથી રૂમાંથી પોલી પાતળી નળી જેવી બનાવાય કે જેથી ધ્રત ઘીનું સંપૂર્ણ દહન થાય અને આરતી ધુમાડો પણ ન બને અને પ્રભુને ધુમાડો નેત્રમાં કેમ રૂચે. તો આ રીતે આરતી સિદ્ધ કરવામાં આટલી પણ પ્રભુની સુખનો વિચાર કરતા. સુવર્ણમય પંચધાતુ અગર કાંસામાંથી સિદ્ધ થયેલ માળખંડની આરતીમાં ખંડનો સ્તંભ, બેઠક અને ઝાલવાનો હાથો એમ 3 વિભાગ રહે. સ્તંભ ઉપર ઉપલા માળ 4 બાતી ખોસવામાં આવે. એટલે સ્તંભ ઉપર ઉપલો માળ જે હોય એ 4 બાતી ખોસવા માટે, વચલો 5 અગર 7 બાતી માટે અને નીચલો 7 થી 9 બાતી ખોસવા કે જેવો સાનુકૂળ બનાવેલો હોય. બાતી ઘી પાયેલી હોય પણ ઘીથી તરબર નહીં. આરતી બાળ પ્રભુની ઉતારાતી હોય. સમય મર્યાદા પણ ટૂંકી રખાય. બાલભાવમાં આરતી સમયે ભાવના થતી હોય કે પ્રભુ માત્ર એક ચરણ ભૂમિ ઉપર ધરો, બીજાનો માત્ર અંગુષ્ઠ ભૂમિને સ્પર્શે અને આપ ત્રિભંગી સ્વરૂપે ઠાડા રહી વેણુનાદ કરતા હોય. આરતી વર્તુળાકારે ઉતરતી હોય. વર્તુળનો પ્રારંભ પ્રભુના શ્રીચરણ તરફથી થાય. જમણા શ્રીહસ્ત તરફથી શ્રી મસ્તક સુધી ઊંચે ચડી ડાબા શ્રીહસ્ત તરફથી પુનઃ શ્રીચરણ તરફ પહોંચે. આરતીનો પ્રકાશ પ્રભુને અરુચિકર ન લાગે એટલા માટે ઉષ્ણકાળમાં માત્ર ઉપરનો 4 બાતીવાળો જ પ્રગટે છે અને એ દેહની બહાર થાય. જે ઉમરો હોય એની બહાર થાય એટલે પ્રભુને બહુ ગરમી પણ ન લાગે. એટલે 4 બાતીવાળો જ આવે. વર્ષામાં ઉપરનો અને મધ્યનો પ્રગટાવાય અને શીતકાલમાં 3 ખંડ પ્રગટાવાય. આરતી ઉતારવાના આટા પણ નિશ્ચિત ક્રમે હોય છે. ચરણથી શ્રી મસ્તક પર્યંતના મોટા આટા 4, નાભીથી શ્રી મસ્તક પર્યંતના 3 અને માત્ર મુખારવિંદના 2 એમ 4 + 3 + 2 9 આટા, તો ક્યાંક ક્રમશ 5, 4, 2, 11 આટા ઉતારાય. ભાવના છે કે પૂર્ણ પુરુષોત્તમની આરતી પૂર્ણાંક 9 આટાથી અગર જીવ ઉપર એકાદશ પ્રકારે નિરોધનું દાન કરનાર પ્રભુની 11 આટાથી આરતી ઉતારાય છે. આટાના દરેક વિભાગને અંતે આરતી અર્ધો યા પા આટો ખૂબ જ ધીમી ગતિએ ઉલટી દિશામાં ફેરવાય તેને લય કહે છે. આ લય પ્રભુનું શ્રીઅંગ નિરખવા અને હૃદયમાં ધારણ કરવા માટેનો સમય હોય તેની ગતિ વધુ હળવી હોય છે, બહુ ફાસ્ટ નહીં. પુષ્ટિ સેવા પ્રકાર મુખ્યત્વે 8 પ્રહર અષ્ટાયામનો હોય. દર્શન
અષ્ટસમાના મંગળા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યા અને શયન. તેમાં 4 સમા મંગળા, રાજભોગ, સંધ્યા અને શયનમાં આરતી થતી હોય છે. વૈષ્ણવ સેવામાં પ્રકારમાં માત્ર આરતીની ભાવના કરતા હોય છે આપણે ઘરે. ત્યારે શ્રી વલ્લભને ઘરે મંદિરમાં પ્રગટ પ્રત્યક્ષ આરતી ઉતારાય છે. શ્રીમદ વલ્લભ વંશ સ્વયં આરતી ઉતારે ત્યારે સ્વામીજીની ભાવે ઉતારતા હોય. આપ શ્રી કર કંકણ ધારણ કરી, હાથમાં કડા, શ્રી મસ્તકે ઉપરણો એટલે કે સાડી ઓઢી પ્રભુની બરાબર સન્મુખ ઠાળા રહી આરતી ઉતારે. જ્યારે મુખિયાજી 11 મુખિયાજીણી પ્રભુના સ્નેહ જમણા શ્રીહસ્ત તરફ સન્મુખ ઠાડા રહી વ્રજજનના ભાવે આરતી ઉતારે છે. આરતીના પ્રત્યેક પ્રસંગે કેવી કેવી ભાવના કરવી તેનું શ્લોકબદ્ધ આલેખન પરમ કૃપાળુ શ્રી ગુસાઈજી મહારાજે મંગળા આરતી કાર્યા, રાજભોગ આરતી કાર્યા, સંધ્યા આરતી કાર્યા અને શયન આરતી કાર્યા દ્વારા સુંદર રીતે વર્ણવામાં આવ્યું છે ગુસાઈજીએ. કેમ કે મંગળા આરતી મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ દ્વારા શ્રી ગુસાઈજી ભાવના કરે છે કે પરમ મંગળ વ્રજભૂમિમાં શ્રી નંદરાય યશોદાજીની ગોદમાં બિરાજતા તેમનાથી લાલન પાલન થતાં પ્રભુની સ્તુતિ કીર્તન સુમંગળ છે. તે પ્રભુનું સ્વરૂપ મંદ સ્મિત બોલવું, નાસિકાના સુંદર મોતીનું ડોલવું, વેણુનાદના અર્થે કોમળ અંગુનું ચલન સુંદર છે. એવા શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ આપની જય હો, આપ નિજ દાસોનું પાલન કરો. આ મંગલામાં સવારે જે આરતીની ભાવના છે, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. તેવી જ રીતે રાજભોગ આરતી પ્રસંગે પ્રભુના કાર્યો જેમ કે વ્રજના રાજા હોવું, ગોધન ચારવું, વ્રજાંગનાઓ વચ્ચે રમણ દ્વારા શોભવું, તેમની આતુરતા ઠારવી, મકરાકૃત કુંડળ તથા મૃદુલ ધ્વનિ ઉપજાવતા નુપુર ધારણ કરવા, વિવિધ દેવો દ્વારા પ્રસ્થિત અર્થે થતા પ્રભુને માટે ગાન તાન, તે દેવોના તાપ હરણ વગેરે બાબત સૌના ચિત્તનું હરણ કરવાવાળા, સદગુણોનું ખાણ સમા પ્રભુ કે જેને નંદબાવાના લાલન છે તેમનામાં મારી રતિ અવિચળ રહો. આ રાજભોગ આરતી. સંધ્યા આરતી. આ પ્રસંગે આપ શ્રી જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગોપીનાથજી પ્રશસ્તિ જેમ કે તેમના નિમિત્તે શ્રીમદ ભાગવતામૃત તથા શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ પ્રાપ્ત થવું, તેમના ચરણમાં વંદન કરનારના સર્વ પાપોનું સમન થવું, પ્રભુના વેણુનાદમાં તેમને વિશિષ્ટ પ્રીતિ છે. હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીને તેમના ચરણમાં રતિ છે. કામદેવને મોહિત કરનાર સુંદર સ્વરૂપવાળા અમારા જ્યેષ્ઠ ભ્રાતામાં સદા સર્વદા અમારી પ્રીતિ રતિ આરતી રહો. છેલ્લી શયન આરતી પ્રસંગે પ્રભુમાં વંદન ભક્તિ વ્યક્ત કરતા આપ શ્રી ભાવના કરે છે કે શરણાગતોના ભયને નિવૃત્ત કરનાર, વિપક્ષીઓના અજ્ઞાનના નાશક, વિવિધ નિધિ સ્વરૂપે સેવાયેલા ચરણકમળવાળા, યુગ ધર્મનું સમન કરી સમક્ય સમર્પણ સ્વીકારનાર ગોપીજનો કે જેમના સ્તન પ્રદેશ કેસર કુમકુમથી લેપાયેલા છે, તેમના મદનું મર્દન કરનાર, તેમની સાથે રાસ વિલાસ કરનાર, યાદવ કુળના શત્રુઓનું મર્દન કરનાર, શત્રુઓના સમૂહરૂપી સર્પોને હરનાર, વ્રજજનોના વ્યાપક ભયને હરનાર એવા શ્રેષ્ઠ ચરણ કમળવાળા, મયુર પીઠ મુકુટ ધારણ કરનાર, સુંદર અલકાવલી ધારણ કરનાર, લક્ષ્મીજીના અધિપતિ મથુરાના સ્વામી એવા શ્રી કૃષ્ણ પ્રભુને વંદન કરું છું. આમ પોતાનું સમક્ય સમર્પણ થયાના ભાવિક આરતી ઉતારનાર મહાનુભાવ આરતી ઉતાર્યા પછી ઓવારણા લઈ પુષ્પ પાખંડીઓ અગર ચૂનના મુઠિયાનું સર્વ દિશામાં ઉછામણ કરી શરણાગત ભાવે પંચાંગ દંડવત કરે. પ્રભુની નિત્યલીલામાં દિવસના સખા શ્રી વૃષભજી, તે રાત્રિલીલાના સખી સ્વરૂપે લલિતાજી કે જેમનું પ્રાગટ્ય પ્રભુના શ્રી ચરણોમાંથી થયેલ છે, અને ભૂતળ ઉપર પ્રગટી જેઓ શયન દર્શન સમાના મુખ્ય કીર્તનકાર, રાસલીલાના પ્રત્યેક દ્રષ્ટા, શ્રીજી દ્વારના કુશળ વહીવટીદાર એવા શ્રી કૃષ્ણદાસ અધિકારી પોતે જ્યારે શ્રી ગુસાઈજી સમક્ષ ક્ષમ્ય લેખાયા તેવા પ્રસંગે રાગ કાનરામાં મૃદુલ સ્વરે કીર્તન ગાયેલ છે. એની આરતીમાં આપણે વલ્લભકુળના બાળકોને આપણે આરતી કરીએ ઘરે પધારે ત્યાં. પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માથે, જે જન શરણ આયે અનુસરહી ગઈશો પત શ્રી ગોવર્ધન નાથે, પરમ ઉદાર ચતુર ચિંતામણી રાખત ભવધારા જાતે.
ભજ કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાને શ્રી વિઠ્ઠલનાથે. વિદ્યમાન પૂજ્યપાદ ગોસ્વામી બાળકોની આરતી કરવા પ્રસંગે વૈષ્ણવ દ્વારા ખૂબ જ ભારપૂર્વક અચૂક ગવાય છે આ આરતી. આવી આ ઉત્તમ આરતીનું ફળ શું? તો કહીએ કે સાનંદ આ અનુભવ તે કહી શકે. શ્રી વલ્લભાધીશ કી જય.